ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે હોમવર્કમાં તમને કંઈ આપ્યું હતું? ગણ્યું છે? બાકી કોઈ આપ્યા તો કેટલા? એક તો બાકી, તો 50% કહેવાય. કોનો કોનો બાકી છે? કાલે તો ચૂંટણી હતી તો કદાચ ઇલેક્શનમાં ગયા હશો. ચલો જોઈએ, લખશું નહીં તો મેળ જ નહીં આવે. અને પછીનું ચેપ્ટર છે એમાં તો આ મિક્સ હશે. પહેલાં તમને ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન કરાવશે અને પછી કે અમલગમેશન કરો. તો પહેલાં આપણને આ આવડશે તો આગળનો ક્વેશ્ચન સોલ્વ થાય. 20 માર્ક્સનો દાખલો છે તો 20 માર્ક સીધા રિસ્કમાં કહેવાય આપણે. તો એટલા માટે લખવા આપ્યું હતું. ચલો, જેણે લખ્યું છે એના માટે પહેલાં કોઈ ડાઉટ ક્વેરી હોય તો પૂછી શકો છો. ચલો, ક્વેશ્ચન નંબર 4, ઇલુસ્ટ્રેશન નંબર 4. ચલો, આમાં તમને કોઈ એડજસ્ટમેન્ટ પહેલા જે આપેલું છે આમાંથી કોઈ ન સમજણ એવું પૂછી શકો છો. ઇલુસ્ટ્રેશન નંબર 4 પહેલો એ બી માં કોઈ ડાઉટ ક્વેરી? સરસ. ચલો, શું કહે છે? પ્રેફરન્સ શેર હોલ્ડર હેવ એગ્રી ટુ કેન્સલ arrear of dividend and to accept for each ₹50 share અને કે છે 4 નવા 5% પ્રેફરન્સ શેર ઓફ ₹10 each પ્લસ આ તો છે ને છે પ્લસ 6 નવા ઇક્વિટી શેર ઓફ ₹2.5 each, all credited as a fully paid. તો ક્વેશ્ચન થાય, પેલા પ્રેફરન્સ શેર નું ડિવિડન્ડ એરિયરમાં હતું એના બદલામાં આપ્યા છે કે પ્રેફરન્સ શેર જૂના કેન્સલ ને નવા આપવાના? પેલો ડાઉટ તો મને ત્યાં. ફરીથી શું ક્વેશ્ચન કરો છો એ સમજાય છે કે આ ડિવિડન્ડ એને કેન્સલ કર્યો એના બદલામાં શેર આપે છે? શું કહું છું પેલા સમજાય છે કે પ્રેફરન્સ શેર હું જવા દઉં છું, ડિવિડન્ડ મારો એના બદલામાં તમને શેર આપું છું એમ કહે છે? કે પછી બીજો ક્વેશ્ચન કે મારા જે એક્ઝિસ્ટિંગ પ્રેફરન્સ શેર હું જવા દઉં છું અને એના બદલામાં હું તમને આ વસ્તુ આપું છું. તો પેલા એ ઓળખતા શીખવું પડે તો સોલ્વ થાય. તો ડિવિડન્ડના મારા ખ્યાલથી તો ડિવિડન્ડના બદલામાં આપ્યા ક્યાંય નથી લખ્યું ભાઈ ઇન ડિવિડન્ડના આટલા હતા ફોરગો કર્યા ને બદલામાં ઇશ્યુ કર્યા. પેલો ક્લિયર થઈ ગયો પોઈન્ટ. ચલો, હવે બીજું એન્ડ ટુ, આટલું તો થઈ ગયું. અને પછી એક્સેપ્ટ કરે છે ₹50 નો શેર. કેટલા એવા? 4 નવા. એવું ફરીથી જો સેન્ટેન્સ કેવા માંગુ છું તમને. and to accept for each ₹50 share પ્લસ 4 નવા શેર. તો બસ સેન્ટેન્સ અહીંયા સમજવાનું છે. આ ₹50 નો ઈ હું લખ્યું છે તો પેલા accept for each ₹50 share. શું પ્રેફરન્સ શેર 50 કેટલાની ફેસ વેલ્યુ જૂના જો? હા, ઈ કેન્સલ કર્યા 50 ના અને બદલામાં 4 નવા શેર આપ્યા. કયા શેર છે? પ્રેફરન્સ. અને એની એકની વેલ્યુ કેટલી રાખો? 10. તો વિચારો 4 × 10. આ તો 50 ની સામે 40 ના તો પાછા પ્રેફરન્સ શેર આપ્યા. હજી કઈ બાકી? જો આ નો હોત તો 10 નો નફો કર્યો હોત પર શેર. બટ કે છે પ્લસ 6 નવા ઇક્વિટી શેર ₹2.5 2.5 × 6. પહેલા 40 ને આપ્યા, પછી 15 આપ્યા. સરવાળો કરો તો જૂના કેટલાના કેન્સલ થયા? આપ્યા નવા તો પ્રોફિટ થાય લોસ. તો પર શેર એટલા 5 ઉપરનું નુકસાન કર્યું તમે જો. હવે જો કેપિટલ રિડક્શન ખાતામાં એની અસર દેખાય તો આવો મેં દાખલો લીધો મને યાદ છે ખાસ ત્યાં સુધી.
કે એઝ ઇટ ઇઝ ભાવ આપ્યા આપણે મને યાદ 65 રૂપિયા સમથિંગ હતું અને ત્યાં હું બોલ્યો તો 65 ની બદલે 60 ના આપ્યા હોત તો પ્રોફિટ કર્યો અને 65 ની બદલે 70 ના આપ્યા હોત તો લોસ. આપણે ત્યાં એઝ ઇટ ઇઝ આપ્યા હતા, નો પ્રોફિટ નો લોસ. અહીંયા પ્રોફિટ લોસ કરાવ્યો છે. તો પેલા કે ચેક કરો અંદર કેપિટલ રિડક્શન ખાતામાં અથવા જર્નલમાં આ 5 નો પ્રોફિટ બોલે છે પેલા? હા, લોસ પ્રોફિટ લોસ નો મતલબ લોસ બોલે છે ને? હા, સરસ. ચલો, આની સિવાય સી ડી ફોર દિલ્હી. ચલો, બી ફોર બોમ્બે તો શીખી ગયા. The director have agreed to subscribe in a cash for 40,000 new equity share ₹2.5 each in addition to any share to be subscribed by them under A above. એટલે ઉપર એ આપ્યા ને એની સિવાયના બીજા શેર, એટલે એ સાથે એને કઈ લેવા દેવા નથી. એડિશન વધારે બાકીના. તો એમાં શું હતું જો પેલા તો 50 ના ઇક્વિટી શેર હતા એ કેન્સલ રિડ્યુસ કરીને ક્યાં સુધી લઈ ગયા પેલા અને 47.50 નો આપણને પ્રોફિટ થઈ ગયો. they also agree એટલા તો કેન્સલ કરીને ઓર એગ્રી હતા. શું એગ્રી હતા? subscribe for new 3 equity share each for each equity share. એટલે એમ કહે છે આ જે ટોપિક જે નવા 3 સબસ્ક્રાઇબ કર્યા હતા જેમાં કેટલા હતા? 1. આ કોના માટે હતું? જેની પાસે ઓલરેડી એક્ઝિસ્ટિંગ હતા એના માટે છે. એની આરા ડિરેક્ટરને કઈ લેવા દેવા નથી. એડિશનલ બાકી વધારાના એ પાછા સબસ્ક્રાઇબ કરે છે. કેટલા? એ તો ક્વોન્ટિટી આપી દીધી અને એકનો ભાવ બી આપી દીધો છે. તો આમાં કોઈ પ્રોફિટ લોસ ન થાય. અને સિમ્પલ જર્નલ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. તો જોઈ લો જર્નલ આપ્યા છે. રૂપીઝ એ કન્ફર્મ કરી લો પેલા એકવાર. 40,000 ગુણ્યા 2.5 1 લાખ છે અંદર. સરસ. આમાં કોઈ પ્રોફિટ થશે નહીં. કેમ? કારણ કે 40 નો શેર આપ્યો ને 40 ના તો મળ્યા આપણને 40,000 ₹2.5 નો શેર આપ્યો ને ₹2.5 મળ્યા. હા, ઉપર પ્રોફિટ થયો તો એમાં હતો કેટલાનો શેર? 50. કેટલાનો રિડ્યુસ કરી નાખ્યું? 2.5. કેટલા ઉપર ના ગયા? 47.5. આ પ્રોફિટ હતો આપણી પાસે. ચલો, ત્યાર પછી ઈ એફ ઈ અથવા એફ ક્લિયર. ચલો નેક્સ્ટ. આ સમજાઈ ગયું ને? એફ આ તો આપણને ખબર જ છે કે યાદ કરો. કીધું હોય તો એ ભલે ન કીધું આને તો આપણે કેન્સલ કરવાનું જોઈએ. ગુડવિલ નું કેવું પડે ભાઈ, અથવા પ્લાન્ટ છે એનું કે માંડીવાળાનો વધારો નહીં કેવું પડે. ચલો, અને ઓર પાછું કીધું છે એની બેલેન્સ રિમેનિંગ. હવે કેપિટલ રિડક્શનમાં એટલું કર્યા પછી કઈ વધે તો યુઝ કરજો. ક્યાં? રાઇટ ડાઉન વેલ્યુ ઓફ ટ્રેડમાર્ક અને ગુડવિલ. જે કઈ બેલેન્સ વધે એ બેલેન્સ વાપરી નાખજો બધી. હોય તો, ન હોય તો કઈ નહીં. તો સરવાળો બાદબાકી કરવાનો. માની લો સમજવા માટે ટ્રેડમાર્ક ગુડવિલ ના કેટલા આપ્યા ટોટલ? 3,18,000. તો 3,18,000 આપ્યા છે. સમજવા માટે હું કહું રિડક્શન ખાતામાં 2 લાખ જ હોત તો 2 લાખ માટે. પણ સમજવા કહું 4 લાખ આપ્યા તો 4 લાખ નહીં. હા, ઉપરના રૂપિયા કયા નામે જાય? કેપિટલ રિઝર્વ ના. રિડક્શન નહીં. કેપિટલ રિડક્શન તો ખુદ ખાતું છે. કેપિટલ રિઝર્વ ના નામે જાય. સમજાઈ ગયો મુદ્દો? સરસ. પછી ઓર કઈ કે શો ધ જર્નલ એન્ટ્રી ઇન ધ ફાઇનાન્શિયલ બુક આર અફેક્ટેડ બાય સ્કીમ એન્ડ પ્રિપેર બેલેન્સ શીટ ઓફ ધ કંપની આફ્ટર ધ નોમિનલ કેપિટલ એઝ રિડ્યુસ ટુ બી ઇન્ક્રીઝ. પાછું આ શું કહે છે પેલા? તો પેલા ઓલો નોમિનલ વેલ્યુ ઘટાડી દીધી હતી ને. નોમિનલ વેલ્યુ ફેસ વેલ્યુ ₹2.5 કરી દીધી હતી ને. તો આપણે વેલ્યુ ડાઉન થઈ ગઈ. એને પાછી વધારો. ઓથોરાઇઝ પહેલું નામ કઈ યાદ આવતું હોય તો ઓથોરાઇઝ કે ઓથોરાઇઝ કેપિટલ કરતા વધારે કોઈ ઇશ્યુ ને સબસ્ક્રાઇબ ન હોઈ શકે. તો આપણે નવા શેર બહાર પડ્યા છો એડિશનલ. જેની પાસે 1 હતો એને કેટલા સબસ્ક્રાઇબ કરાવ્યા? 3. પછી બોર્ડ ઓફ ડિરેક્ટરે એક્સ્ટ્રા 40,000 સબસ્ક્રાઇબ કર્યા. તો ઓથોરાઇઝ કરતા નવા શેર વધી જતા હશે એટલે આને નવા તમારા વધારવાનું કીધા. અને ફોર પ્રેફરન્સ શેર માટે એટલું વધારો
અને ઇક્વિટી માટે કેટલા રૂપિયા કરી નાખો? 7. ડિવાઈડ બાય 2.5 કરી નાખો ને, 2.5 ની ફેસ વેલ્યુ છે ને 750 ડિવાઈડ બાય 2.5. હા, તો 3 લાખનું આપણું હવે ઓથોરાઇઝ કેપિટલ કેટલામાં થઈ ગયું? 3 લાખ. શેર ક્વોન્ટિટી બોલું છું. જૂનામાં જો, જૂનામાં કેટલા હતા? જૂની બેલેન્સ શીટમાં છે ને 50 ની ફેસ વેલ્યુ હતી. કેટલા હતા? 15,000 હતા. એ વધારીને શેર કેટલા કરી નાખ્યા? હવે 3 લાખ. શું કામ વધારવા પડ્યા? ખબર પડી શું કામ? તો પેલા એક તો ફેસ વેલ્યુ ઘટાડી, ચલો એ તો જવા દે, ફેસ વેલ્યુ સાઈડમાં રાખો, એનું કઈ કામ નથી. માની લો 2 મિનિટ. પણ નવા પછી સબસ્ક્રાઇબ કર્યા, જો એક જેનમાં હતા એને કેટલા સબસ્ક્રાઇબ કર્યા? 3. તો નવી ક્વોન્ટિટી આવી. બોર્ડ ઓફ ડિરેક્ટરે પાછું કીધું 40,000 અમે સબસ્ક્રાઇબ કરવી. તો ઓથોરિટી કરતા કોઈ દિવસ પેડ અપ કેપિટલ વધી શકે નહીં. એટલા માટે આ વધારે આવું શીખાતા બોનસ શેર વખતે ગયા વર્ષે કે બોનસ 12 પાડ્યા પછી ઓથોરિટી જો ઘટતી હોય તો એને વધારવી પડે. વધારવાના 2 ઓપ્શન હતા. પહેલો, જેટલા બોનસ 12 પાડ્યા એટલાથી પૂરી વધારવી, અથવા જેટલા માની લો આપણી પાસે ઓથોરિટી હતી, માની લો સમજવા 50,000, 40,000 12 પાડી દીધા હતા, હજી કેટલા બાકી હતા? તો અને મેં બોનસ 12 પાડ્યા 30,000, તો એમાં 10 તો જે ઓથોરિટી હતી અને વધારા કેટલા આવે? 20. તો 20 થી વધારા. આ 2 ઓપ્શન હતા. તો ગયા વર્ષનું થોડું રિમાઇન્ડર કરાય. તો હવે જો નવી બેલેન્સ શીટ બનાવી ને, તેમાં નોટ્સ ટુ અકાઉન્ટ બનાવ્યું હોય, નોટ્સ ટુ અકાઉન્ટ, તો એમાં જોજો નોટ્સ ટુ અકાઉન્ટમાં ઓથોરાઇઝ શેર કેપિટલમાં લખ્યું છે. આ નવી વેલ્યુ લખી છે, ઓથોરાઇઝ કેપિટલ, અને પછી ઇશ્યુમાં જેનો સરવાળો બાદબાકી કરીને આવ્યો છે એ લખ્યો છે. ઇક્વિટી પ્રેફરન્સ છે, 2 ની ઓથોરિટી બતાડે છે. જોઈ હા, ઓથોરાઇઝ જો પ્રેફરન્સ છે નહીં આય, પણ એને ટોટલમાં ધ્યાનમાં ન લીધું. જો એ ખાલી ઇન્ફર. અને હવે આ લખ્યું ઇશ્યુ, સબસ્ક્રાઇબ અને પેડ. હવે જો ઇશ્યુ એટલા થઈ, ઇક્વિટી એટલા થઈ ગયા. નો વધારે હોત તો જૂના પ્રમાણે મેં હમણાં શીખવાડ્યું તમને કેટલા હતા જૂની વેલ્યુની ટોટલ. પેલા ઇક્વિટી જૂના નહીં, રૂપિયા પેલા એકની વેલ્યુ 50 હતી. એવા ટોટલ કેટલા રૂપિયા હતા? 7,50,000. 7,50,000 ને ડિવાઈડ કરો 50, 15,000 શેર જ હતા. નવામાં શેર કેટલા થઈ ગયા? જો નહીં, અહીંયા પેલા 184. તો ઓથોરિટી કરતા વધારે હોઈ શકે ને, આટલા વધારે ઓથોરિટી એટલે વધારે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે આગળ જઈએ. 5મો ક્વેશ્ચન. આ બી હોમવર્કમાં આપ્યો હતો, પણ આ તમને પેલો શેર સરેન્ડર વાળો છે ને. ચલો આનો બાકી રાખ્યો પેલા, એટલે ક્વેરી ક્રિએટ થઈ ગઈ પહેલા, પછી એક આગળનો દાખલો છે ને, પછી આ ક્વેરી વાળો ટોપિક લઈએ. એક શેર સરેન્ડર ખાતું ખુલશે. કયું ખુલશે? શેર સરેન્ડર. એ જ છે ને દાખલો પેલા જોઈએ. એ નથી, આજે એક શેર કયો છે એ પણ જોઈ લો. બરાબર, શેર સરેન્ડર વાળો એક ખાતું ખોલવાનું કીધું છે. શેર સરેન્ડર ખાતું ખોલો. એ કયો ક્વેશ્ચન છે ને એ પણ આપી દો તમને. 7મો દાખલો આઈ થિંક છે. 7મો બી નથી, 7મો જ છે ને. એમાં કીધું શેર સરેન્ડર ખાતું બનાવવાનું કીધું હશે. છેલ્લી લાઈનમાં લખ્યું હશે. કોઈમાં જો ને કયો હું ભૂલી ગયો છે. શેર સરેન્ડર ખાતું પ્રિપેર કરો, નહીં પ્રિપેર કરવાનું કીધું છે. શેર સરેન્ડર કરે એમ નહીં, શેર સરેન્ડર અકાઉન્ટ પ્રિપેર કરો એવું લખ્યું છે. અથવા જર્નલમાં નામ આવશે ટુ શેર સરેન્ડર અકાઉન્ટ, એવો આવશે. એવો એક દાખલો છે. હા, કયું છે? 7મો દાખલો. ઓકે, એમાં જર્નલમાં એમાં લખ્યું છે શેર સરેન્ડર ખાતે. હા, શેર સરેન્ડર. તો હું શીખવાડીશ. ચલો તો આપણે પહેલામાં એ નથી એટલે કાંઈ વાંધો નહીં. તો ક્વેરી સોલ્વ કરીએ. ચાલો, કયો દાખલો ચાલતો હતો આપણો? 5મો. ચલો 5મો જોઈએ. ઇલુસ્ટ્રેશન નંબર 5. ચલો આમાં સૌથી પહેલા કોઈ ડાઉટ ક્વેરી હોય તો પૂછી લો. 1 થી 3માં જેને ગણ્યા હોય એના માટે ક્વેરી છે કોઈ? ચલો
ચોથા પાંચમામાં, છઠ્ઠા સાતમામાં, છઠ્ઠામાં. ચલો ઇન્વેસ્ટમેન્ટ વાળો. ઇન્વેસ્ટમેન્ટ આર ટુ બી brought to their market value. ચલો ઇન્વેસ્ટમેન્ટ જરા ચેક કરો. ઇન્વેસ્ટમેન્ટ પહેલા કેટલાનું છે ઇન્વેસ્ટમેન્ટ? 20 લાખ અને 19 લાખ કરવાના, તો ભાવ ઘટાડવાનો. જર્નલ સિમ્પલ, કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ. નહીં તો તમે આખું યાદ કરો. પેલા પાછળ કાઉન્સમાં ક્યાં હતું? નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ કયા ભાવે લખાય? કોસ્ટ ટુ કોસ્ટ, પછી વારે હતું પાછું અધર ધેન ટેમ્પરરી ડિક્લાઇન. તો ક્યાંક પરમેનન્ટ ડિક્લાઇન થયું હશે, એને કીધું તું લાવો ત્યાં લાવવું પડે. હા, કરંટ ઇન્વેસ્ટમેન્ટ હોત તો બી લાવે, કારણ કે માર્કેટ ભાવ ઓછો છે. 21 હોત તો ત્યાં તો ન થાય, તો પરમિશન છે નહીં. ક્લિયર? તો અહીંયા બી લખવું હોય તો લખી શકો છો અટવાવને. એટલે કે જે ઘટાડો હશે અથવા ત્યાં હવાલો છે ત્યાં જ લખી શકો કે આજે ડિક્લાઇન વેલ્યુ શા માટે કરવાની કીધી હશે? તો પરમેનન્ટ ડિક્લાઇન હશે અથવા તો અધર ધેન ટેમ્પરરી ડિક્લાઇન, એટલે મને વેલ્યુ ઘટાડવાનું કીધું હશે. કેસ 13 પ્રમાણે. સરસ. ચલો ડાઉટ તો થયો, ક્વેરી તો હતી. ચલો આની સિવાય બીજું કોઈ? બાકી તો નોર્મલ છે. માંડી વાળવાના ને બેલેન્સ શીટ બનાવવાના છે. ચલો તો નવો દાખલો લઈએ. હવે છઠ્ઠો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. સમજવા માટે પાછી તમને નોટ્સ ટુ અકાઉન્ટ આપી. રિઝર્વ એન્ડ સરપ્લસમાં અગેન નેગેટિવ બેલેન્સ છે, લોંગ ટર્મ બોરોવિંગ છે, કરંટ લાયબિલિટી છે, એસેટમાં કોણ કોણ છે એ આપ્યું છે, નીચે નોટ્સ ટુ અકાઉન્ટ આપી. તો આનાથી તમને કેટલો ફાયદો થઈ ગયો? જો નોટ્સ ટુ અકાઉન્ટ છે એની બનાવવાની જે ખબર હશે, બેલેન્સ શીટમાં કયું નામ લખવાની ખબર હશે, પણ હું જે દાખલાની રકમ બનાવતો ને એમાં ખબર ન પડે કયું બનાવવું, તો એ ઉલટાનો અઘરો કહેવાતો. આમાં તો કેટલો કઈ દીધું છે, કઈ નોટ્સ બનેલી છે, તો એ તો બનાવવાની જ હશે. એ તો 100% બનાવે, કારણ કે એ તો આપેલું જ છે. એમાં વધઘટ હશે, પ્લસ માઇનસ કર્યા કરશું બેઠા બેઠા, છાપ દેવાના માર્ક્સ. પણ એ થવું જોઈએ ને છે તો ખરી. જો અહીંયા પાછળ ઇન્વેસ્ટમેન્ટ કયું છે? નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. ચાલો ફરીથી આવજો. તો ફરીથી આપણે આ શું સમજ લઈશું? અહીંયા માર્કેટમાં આ કેવો ડિક્લાઇન હશે? પરમેનન્ટ. તો જેણે કીધું ઘટાડો. હા, હું અહીંયા આમ લખત તો મતલબ સમજાવવા માટે લખું તો ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ, અથવા આમ લખત ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ વેલ્યુ 55,000, અને પછી લખું છું ધ રિડક્શન ઇન ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ઇઝ અ ટેમ્પરરી. તો ભલે આપ્યું તો હવે નહીં, કારણ કે લખ્યું છે ને બાજુમાં શું? ટેમ્પરરી છે. એવું કાંઈ નથી લખ્યું અને ઘટાડવાનું કહે છે, તો ઓબ્વિયસલી મારે ઘટાડવો જ પડે, બીકોઝ એ કેવો હશે? પરમેનન્ટ. તો જ એને ઘટાડવાનું કીધું. પરમેનન્ટ નહીં હોય તો એને લખ્યું હોય ટેમ્પરરી છે એવું. ચલો તો આ બી આવશે. હવાલા ટીક કરી લેવાના. પહેલા પ્રેફરન્સ શેર વાળાને શું કહી દીધું છે? એ લોકો કહે છે એમાં ગીવ અપ કરીએ છીએ ધેર કેપિટલ. કેટલા ટકા ગીવ અપ કરીએ છીએ? 30%. અને એક્સચેન્જ ફોર અલોટમેન્ટ ઓફ 11% ડિબેન્ચર ટુ ધેમ. એ કે હવે 30% જવા દે, બદલામાં મને હું આપી દો ડિબેન્ચર. Debenture holder having a charge on plant and machinery would accept plant and machinery in full settlement. ટૂંકમાં જેટલાના ડિબેન્ચર છે ગાયબ કરી દેવાના, બદલામાં હું આપી દેવાના? પ્લાન્ટ. કાંઈ આપ્યું છે વેલ્યુ? કઈ ડિબેન્ચર કેટલાના લઈ ગયા એવું કઈ આપ્યું છે? તો ચેક કરવાનું. જો એ આપ્યું હોય તો એ ભાવે, નથી આપ્યું તો જેટલા છે એ બુક વેલ્યુ ટુ બુક વેલ્યુ. તો આવું મેં તમને શીખવાડ્યું હતું. આપ્યું હોય તો એ પ્રાઇસ લેવાની, નથી આપ્યું તો બુક વેલ્યુ ટુ બુક વેલ્યુ. ચલો ત્યાર પછી ઇન્વેન્ટરી ઇક્વલ ટુ 5 lakhs. જો હવે કીધું છે ઇન બુક વેલ્યુ will be taken over by trade payable in
ફૂલ સેટલમેન્ટ ઓફ ધેટ. તો જરા ચેક કરો ને પેલા આ ટ્રેડ પેયેબલ કેટલાના છે? 5 લાખ. તો કેન્સલ કરો. 5,92,000 ના કેન્સલ ટ્રેડ પેયેબલ. બદલામાં ઇન્વેન્ટરી કેટલા લઈ ગયા? 5 લાખ. તો 5 લાખ ખાતે છે. બોલો ઓછા ચૂકવા વધારે? ઓછા ચૂકવા નફો થઈ જાય. તો ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. રિકન્સ્ટ્રક્શન નામ કીધું એ નામ લખજો. જે દાખલામાં કીધું એ નામ લાવવું કરવાનું. તો આમાં કોઈ પ્રોબ્લેમ નહોતો. ચલો આમાં જરા ચેક કરો તો ડિબેન્ચર હોલ્ડર કેટલાના છે? પેલા એનું વ્યાજ કઈ છે? ડિબેન્ચર નું વ્યાજ કઈ આઉટસ્ટેન્ડિંગ નહીં. તો ખાલી ડિબેન્ચર. અને પ્લાન્ટની મશીનરીની વેલ્યુ કેટલી છે? પ્લાન્ટ મશીનરી. તો આ બાજથી પ્લાન્ટ મશીનરી કેન્સલ કરી નાખો. અને આ બાજથી ડિબેન્ચર કેટલાના છે? 12 લાખ. ચલો વધારે આપ્યા ઓછા આપ્યા? કેટલા? તો પ્રોફિટ હશે જોઈ લો જર્નલ એની. જો કઈ નો આપ્યું હોય તો બે બાજથી બુક વેલ્યુ પ્રમાણે હટાઈ દેવાના. જો અલગ કિંમત આપી હોય તો એ કન્સિડર કરવાની. તો અહીંયા અલગ વેલ્યુ આપેલી નથી. તો બે બાજથી બુક વેલ્યુ ટુ બુક વેલ્યુ હટાવી. આ બાજુ પ્લાન્ટ એન્ડ મશીનરી બુક વેલ્યુ થી હટાવી, આ બાજુ ડિબેન્ચર હટાવી. ચલો ત્યાર પછી કંપની would issue 11% debenture for 3 lakhs and augment its એટલે હું આ augment એટલે જે જરૂરિયાત છે એને વધારવા માટે પોતાની માની લો જે કઈ શેના માટે છે વર્કિંગ કેપિટલ. તો વર્કિંગ કેપિટલની જે રિક્વાયરમેન્ટ છે એ વધારે. કઈ રીતેથી વધારશે? આફ્ટર સેટલમેન્ટ ઓફ બેંક ઓવરડ્રાફ્ટ. આ સેન્ટેન્સ બરાબર સાંભળવાનું છે, વિચારવાનું છે. નવા કંપનીએ ઇશ્યુ કર્યા 11% ડિબેન્ચર. કેટલા રૂપિયાના? 3 લાખ. અને હું કેટલી વધશે? કેટલી વર્કિંગ કેપિટલ વધશે? તો આફ્ટર સેટલમેન્ટ ઓફ બેંક ઓવરડ્રાફ્ટ. ચલો કોઈ દિવસ એક ખાતામાં બે બેલેન્સ ન હોય. બેંકમાં ફેવરેબલ બેલેન્સ એ બોલતી ઓવરડ્રાફ્ટ બોલતો એવું ન થાય. તો એક બાજુ શું બારા પાડ્યા મેં? ડિબેન્ચર. તો બેંકમાં પૈસા આવશે અને બીજી બાજુ ઓવરડ્રાફ્ટ હશે તો ઓવરડ્રાફ્ટ પહેલા ઘટાડવાનો. બેમાંથી એક બેલેન્સ હોય, બે ન હોય. કીધું તો સારું છે, નકર તો આપણે લખવું પડે. તો જરા ચેક કરો કેટલાનો બેંક ઓવરડ્રાફ્ટ છે? 1.5 લાખ. તેમાંથી 3 લાખના બાદ કરી નાખવાના, બાકીના વધશે. એ કે હા એમાં પાછું જોવાનું ઉપર કોઈને પેમેન્ટ આપ્યો ની રોકડા બધું બાદ થતો એ કરવાનું પાછું, અને પછી છેલ્લી બેલેન્સ લાવવાનું. ચલો તો આમાં તો એકદમ બેઝિક હતું. ચલો હવે મારે પહેલા હવાલો મને આન્સર જોઈએ છે સમજવા માટે. પ્રેફરન્સ શેર હોલ્ડર ગીવ અપ 30% ધેર કેપિટલ. તો પેલા કેટલાનું કેપિટલ છે જરા ચેક. ચલો કેટલા ટકાના છે પ્રેફરન્સ? 8%. 8% પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. 8 લાખના કીધા ને? 6 લાખના 30%. આને કેપિટલ વેવ ઓફ કર્યું. ચલો 81. મને સમજ હું તો કહું છું 2 મિનિટ. 2 કેપિટલ રિડક્શન અકાઉન્ટ 1,80,000. ચલો તો પહેલા તો ઘટાડો કરો. કમ્બાઈન લખો તો છૂટ છે, સિંગલ લખો તો છૂટ છે. હવે કેટલાના વધ્યા? 8%ના પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. 1/6 માંથી 1/80 તો ગયા. હવે કેટલા થયા? 4,20,000. આને એક્સચેન્જ કર્યા. કઈ રીતે એક્સચેન્જ કર્યા? અલોટમેન્ટ કર્યું. ડબલ રેટ આપ્યો છે ડિબેન્ચરનો 11%. તો 11% ડિબેન્ચર અકાઉન્ટ. હવે રૂપિયા તો કીધા નથી. જો મારો ક્વેશ્ચન આ હતો કહેવાનો. ક્વેશ્ચન કેટલા લખો? 6 લાખ લખો ને, એટલે મેં અલગ એટલે કર્યું. નકર જો હું સીધું આમ લખ્યું હોત મેં 8%ના, તો ઘણી વાર કદાચ કોઈને આવો ડાઉટ રહી જાય. 6 લાખ અને બદલામાં ડિબેન્ચર આપ્યા 11%ના. રૂપિયા નથી કીધા તો કે આ 6 લાખના છે તો 6 લાખ. આવું થાય. આવું નો કેમ થાય? તો પેલા હું કીધું 30%ના કેન્સલ કર્યા. ચલો તો અહીંયા કેટલા આપ્યા છે?
તો કમ્બાઇન જર્નલ લખવું તો હવે લખી શકાય, તો સિંગલ લખી, હવે કમ્બાઇન કરી દો તો ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ કેટલાનું, તો 1,80,000 અને બાકીના એક્સચેન્જ કર્યા 11% ડિબેન્ચર થાય 4,20,000. તો જોઈ લો અંદર આન્સર. કા સિંગલ લખીએ છે તો આવી જર્નલ હશે, કમ્બાઇન હશે તો આવી જશે. છે કઈ આપી છે કમ્બાઇન, તો સિંગલ બી શીખવાડી, કમ્બાઇન શીખવાડી. તો એક પણ હવાલો એવો નહોતો કે આપણે ન શીખાવ્યો. હવે ઘણી વાર ટ્વિસ્ટ એવું ફેરવશે, લેંગ્વેજ એવી રીતે યુઝ કરશે કે હવાલો હશે આપણે છે શીખાય પણ આમાં અલગ રીતે દેખાય. એમાં ખાસ ડિવિડન્ડ વાળું તો ખાસ જોવાનું છે. ન્યા અટવાઈ જાય કે આ ડિવિડન્ડના બદલામાં આપે છે કે જૂના છે કેન્સલ કરીને આપે છે, ખાસ જોવાનું રહેશે. અને એના માટે બીજો કોઈ નહીં, પ્રેક્ટિસ. જે બુક્સ લીધી છે આપણે એ બુક્સમાંથી બધા દાખલા જોઈ લેવાના, એમાં પ્રેફરન્સના બધા દાખલાના હવાલા જોવાના. મતલબ 10 ક્વેશ્ચન આપ્યા છે એમાં, તો 10 ક્વેશ્ચનમાં પહેલા ખાલી એક હારે 10 ક્વેશ્ચન ફેરવવાના, એમાં પ્રેફરન્સનો હવાલો જ જોવાનો ખાલી. એટલે 10 વાર પ્રેક્ટિસ થઈ ગઈ પ્રેફરન્સની, એટલે ઓટોમેટિક આવડી જાય. ચલો, તો આમાં કોઈ ડાઉટ પાક્કો છે? ઓકે. સાતમો રિડક્શન વાળો ને શેર સરેન્ડર. હવે 2 મિનિટ સમજવા માટે ધ્યાનથી જોજો. આ 7મા ક્વેશ્ચન આપણે પેલા નોર્મલી સોલ્વ, શેર સરેન્ડર ભૂલી જાઓ. શેર સરેન્ડર આવું કોઈ નામ છે એવું ભૂલી જાઓ. ચલો, પહેલું આપણે કેપિટલ રિડક્શન ખાતું જ બને, કેટલો ફરક આવશે એ બી જોઈએ, પછી હું આને શીખવાડીશ. કેપિટલ રિડક્શન અકાઉન્ટ. ચલો, સૌથી પહેલા કહે છે each share is subdivision into 10 fully paid up equity share ₹10. બોલો આમાંની કોઈ અસર આવશે? અને સિમ્પલ જર્નલ લખવી પડે આપણે. તો પહેલા કેટલાના શેર હતા પહેલા, અને એકની વેલ્યુ કેટલી હતી 100, તો 10 લાખના કેન્સલ કરવાના અને સામે 10 ના ઇશ્યુ કરવાના. ફેસ વેલ્યુ સેમ રહે બટ ક્વોન્ટિટી તમારી વધી જાય. પેડ અપ બી સેમ રહે, પેડ અપ કેપિટલ સેમ રહે, ફેસ વેલ્યુ ઘટશે, ક્વોન્ટિટી વધશે. આની પ્રોફિટ લોસમાં કોઈ ઇફેક્ટ આવવાની નથી. જર્નલ બોલી ગયો, રિપીટ કરું છું. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 10 લાખ, કાઉન્સમાં લખી દે ફેસ વેલ્યુ 100. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, પાછું કાઉન્સમાં લખી દે ફેસ વેલ્યુ 10, રૂપિયામાં પાછું લખી 10 લાખ. આની મને કોઈ ઇફેક્ટ પ્રોફિટ લોસમાં આવતી નથી. ચાલો બીજું, આફ્ટર સબ ડિવિઝન. હવે ભાગ પાડ્યા પછી each shareholder shall surrender to the company 50% of his holding. 50% અમારું જે હોલ્ડિંગ છે જવા દઈએ, શેર સરેન્ડર કરી દઈએ છે. અને પછી જેને જોતા હોય એને આપજો એમ કહે છે ટૂંકમાં. અમારા શેર તમારે જેને બીજાને આપવા ને આપી દેજો. ચલો, શેર સરેન્ડર કરો 50%. તો બોલો 10 લાખના 50%, તો 5 લાખના છે. શું કામ કર્યા? તો ફોર ધ પર્પઝ ઓફ રીઇશ્યુ ટુ ડિબેન્ચર હોલ્ડર અને ટ્રેડ પેબલ એઝ અ, એટલે જેને જેટલા દેવાના છે એટલા આપશું. તો આપણે એ ભૂલી જઈએ. પેલા 50% આપણે શેર સરેન્ડર કર્યા, એની જર્નલ શું પડે? આ કે સરેન્ડર ખાતું ભૂલી જાઓ. નોર્મલી આપણે હું માની લો 50% રિડ્યુસ કરી નાખી, તો પેલા સિમ્પલ આમ વિચાર, કેપિટલ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન. હું પેલા સમજવા માટે આમ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ બરાબર જોજો કે નોર્મલ દાખલો આમ સોલ્વ થાય. 50% કેટલા થાય? 5 લાખ. ચલો, ત્યારબાદ આઉટ ઓફ શેર સરેન્ડર 10,000 શેર ₹10 each shall be convert into 12% preference of ₹10 each fully paid up. આજે શેર સરેન્ડર કર્યા હતા ને એમાંથી 10,000 ને રૂપિયા પ્રમાણે વાત કરું તો 10 નો ગુણ્યા 10, 1 લાખ. 1 લાખના પ્રેફરન્સ શેર બનાવી દીધા. ટૂંકમાં ઇક્વિટીના શું બનાવી દીધા? પ્રેફરન્સ. પછી કીધું છે the claim of debenture holder shall be reduced by 75%. તો કેટલાના ડિબેન્ચર છે? કેટલા?
એના 75% ઘટાડો, તો ડિબેન્ચર ખાતે જમા, સોરી કેપિટલ રિડક્શન ખાતે જમા 1.50 ને ડિબેન્ચર ખાતે ઉધાર, પેલા આટલું. અને બદલામાં કે છે ઇન ધ કન્સિડરેશન ઓફ, આ જે ભાવ ઘટાડ્યો ને એના બદલામાં ધ ડિબેન્ચર હોલ્ડર શેલ રિસીવ preference of rupees 1 lakh which are converted out of share surrender. તો જે શેર સરેન્ડર કર્યા તો અહીંયા લખ્યા હતા કે નહીં, હવે એમાંથી લાખ રૂપિયા આપ્યા તો નુકસાન કર્યું. બોલો સર, કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ને આપ્યો હું પ્રેફરન્સ ટુ પ્રેફરન્સ, તો એનો મતલબ ઓલા કન્વર્ટ કર્યા એટલે પ્રોફિટ આ લોસ. પ્રેફરન્સ શેર કેટલા રૂપિયા આપ્યા? 1 લાખ. ચલો નેક્સ્ટ. ટ્રેડ પેયેબલ ક્લેમ shall be reduced to 50. પાલો પાછો ટ્રેડ પેયેબલ ને ઘટાડો કેટલાના છે? ના 50%. તો કેપિટલ ટ્રેડ પેયેબલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન. આ ટ્રેડ પેયેબલ કેટલો જવાબ આવ્યો? 36,000. ચલો હવે હું કહીશ પછી. હવે કહે છે is to be settled by issue equity share ₹10 each out of share surrender. જે શેર સરેન્ડર કર્યા હતા ને એમાંથી એટલા રૂપિયાના આપી દો શેર. ચલો ધીસ અને પછી કે ધ શેર સરેન્ડર એન્ડ નોટ રીઇશ્યુ શેલ બી કેર. એમાં જેટલા નથી હોય પણ કેન્સલ આપણે નથી જોઈએ, ઓટોમેટિક થઈ જાય. ચલો ઇક્વિટી શેર આપ્યા આ લોકોને કેટલાના આપ્યા? 36,000. બસ આટલું. પછી ઉપર કઈ લોસ ની માહિતી છે ઉપર? ડેબિટ બેલેન્સ, હા પ્રોફિટ લોસ કેટલામાં? 6 લાખ. તો જરા ચેક કરવામાં કેટલા રૂપિયા છે? કેટલા? 686. અને આમાં લોસ કેટલો છે? 6 લાખ. જો આનો સરવાળો પેલો કરો 686 એમાંથી આ બે બાદ કરવાના 5,50,000. તો પીએનએલ કેટલું માંડી વાળું? 550. આ નોર્મલી હોત તો આવું ક્યાંક કર્યું હોત આપણે, પણ આમ નથી. કારણ કે કયું ખાતું પેલા બનાવો? શેર. હવે ધ્યાનથી જોયા એની જર્નલ રૂટ થશે પેલા, આમાં નહીં જાય. જો હું શું ફરક આવશે નહીં સમજાવું છું. મેં પેલા ઇક્વિટી શેર કેન્સલ કર્યા, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 50% કેન્સલ કર્યા ને કેટલા રૂપિયાના? 5 લાખ. ફેસ વેલ્યુ બદલી છે કઈ? હા હતી ને, આ કમ્બાઈન લખ્યું છે, ઓલા એક હારે બે લખ્યું છે, ઓલા 10 ના ઓલા સબ ડિવાઈડ કર્યા તને કમ્બાઈન જર્નલ કરી લખ્યું, જો બંને લખ્યું છે અને બાકીના કેન્સલ કર્યા રિડક્શન, એટલે કમ્બાઈન લખ્યું. તો આપણે કમ્બાઈન આખી ભેગી કરી દઈએ. 100 વાળા પેલા બધા કેન્સલ કર્યા. બોલો 100 વાળા કેટલા છે? 10. બે કમ્બાઈન જર્નલ લખી છે. ચલો આમાંથી ઇક્વિટી શેર ઓલા સરેન્ડર કર્યા પછીના કેટલા ફેસ વેલ્યુ પ્રમાણે? 5 લાખ. આટલા નવા આપ્યા, એની ફેસ વેલ્યુ કેટલા રૂપિયા? 10. અને બાકીના કેપિટલ રિડક્શનની બદલે શબ્દ વાપરશું શેર સરેન્ડર અકાઉન્ટ. કેટલા રૂપિયા? 5 લાખ. હવે ખાતું ખુલશે. શેર સરેન્ડર ખાતે ન ખોલો તોય વાંધો નહીં, જર્નલમાં પોસ્ટિંગ કરીને તમે ગોતી શકો, પણ આપણને દેખાય એટલે આવું લખીશ. સામે નામ લખશે પેલા બાય ઇક્વિટી શેર કેપિટલ. ટૂંકમાં કેપિટલના કયા નામમાં ફેરવી નાખ્યું? અને આમાંથી પછી ઇક્વિટી બનાવો હોય, પ્રેફરન્સ શેર બનાવો, ઈ બનાવો, અને કાંઈ નથી બનાવતો છેલ્લે ખાતું બંધ કરી દો, કેન્સલ, કેપિટલ રિડક્શનમાં લઈ જાઓ. આવું ક્યાંક કહી છે પેલા. ચલો કેટલા રૂપિયા? 5 લાખ. અને 2-3 રીતે હું સમજાવી શકીશ. પેલા ઇન્સ્ટિટ્યૂટની રીત લઈએ એટલે વચ્ચે કોઈ મગજમારી નથી. ચલો પછી બીજું એક કીધું તો શું કરો? પ્રેફરન્સ શેરનું આયરન 10,000 ને એક શેર કેટલાનો બનાવો? 10. કન્વર્ટ કરો, શેમાં કરો? ફૂલી પેડ. જોજો બરાબર આવે.
ક્યાં ભાઈ ગયા આયરા શેર સરેન્ડર ખાતા આ કમ્બાઈન કરી દીધું બધું. પહેલા હું બનાવો પ્રેફરન્સ શેર કેટલા ટકાના બનાવો 12%. 10,000 શેર ને એકની વેલ્યુ કેટલી તો સિંગલ લખો એના બધા કમ્બાઈન લખ્યા તો લખે શેર હું સિંગલ લખું છું પેલા સરેન્ડર ટૂંકમાં અમે પૈસા વાપરા મેં 1 લાખ શેના વાપરા મેં શેમાં વાપરા પ્રેફર કેટલા ટકાનો રેટ છે 12%. કેટલા રૂપિયાના બનાવ્યા તો 1 લાખ. હવે આનું લેઝર કોસ્ટિંગ કરો. શેર સરેન્ડર ખાતામાં ડેબિટ બાજુ 11% મેં આમાંથી બનાવી દીધા પ્રેફરન્સ 12% છે સોરી 12% રૂપિયા છે 1 લાખ. આ વાળો સમજાઈ ગયો પહેલા સરસ. ચલો ધ્યાન આપતા ઓર એક ક્યાંક કેન્સલ કર્યા હતા ક્યાંક ટ્રેડ પેયેબલ અને એને બી શું કર્યું હતું 50% ટ્રેડ પેયેબલ કર્યા એને હું આપો પહેલા 10 રૂપિયાના શેર શેમાંથી આપો શેર સરેન્ડર તો એની જર્નલ પાછી બનાવવામાંથી પાછા ઇક્વિટી શેર અને એ કોને આપવાના છે ટ્રેડ પેયેબલ તો શેર સરેન્ડર અકાઉન્ટ ડેબિટ અને આમાં આપવાના છે કોને ટ્રેડ પેયેબલ તો ટ્રેડ પેયેબલ સમજાય માટે લખી દો કાઉન્સમાં ઇક્વિટી શેર કેટલા રૂપિયાના છે આ ગણતરી કરો 36,000. 50% ખબર પડે ને ત્યાંથી હવે ચલો તો આની પાછી કમ્બાઈન જર્નલ જો તો ઇક્વિટી શેર કેપિટલ તમે અહીંયા લખી દીધો ટ્રેડ પેયેબલ શેના છે ઇક્વિટી સમજાય એટલા માટે કરો લેઝર પોસ્ટ શેર સરેન્ડર ખાતામાં કઈ બાજુ ડેબિટ સાઈડ તો આ શેર સરેન્ડર ખાતું ડેબિટ સાઈડ આ ઇક્વિટી શેર કેપિટલ બનાવ્યા અને આ શેર કેપિટલ આપ્યા કોને આપણે ટ્રેડ પેયેબલ વાળાને 50% રૂપિયાના જવા દીધા એના મેં આપ્યા કેટલા રૂપિયા 36,000. નેક્સ્ટ પોઈન્ટ હવે બીજા કઈ વાપર્યા છે આમાંથી નહીં તો કીધું શેર સરેન્ડર અને નોટ રીઇશ્યુ શેલ બી કે ભાઈ આમાંથી આટલા કેમ છે એમાંથી આટલા ઇશ્યુ થઈ ગયા જે નથી થયા ઇશ્યુ એને કેન્સલ કરી નાખો. ક્યાં કેન્સલ કરી નાખો કેપિટલ રિડક્શન. બોલો આની ખાતાની બેલેન્સ 5 લાખ. બોલો અહીંયા 5 લાખ લાવવા કઈ ઘટે છે કેટલા 3,50,64 તો 3,64 થી આ ખાતું બંધ કરવાનું જર્નલ શેર સરેન્ડર અકાઉન્ટ ડેબિટ તો કેપિટલ અથવા જે નામ કીધું એ લખજો અહીંયા કેપિટલ રિડક્શન 3,64,000. ચલો હવે આના આધારે હું એક ખાતું બનાવું પાછું કેપિટલ રિડક્શન અકાઉન્ટ કઈ બાજુ ક્રેડિટ સાઈડ સામેનું નામ લખશું ક્યાંથી લાવ્યા આપણે તો કે શેર સરેન્ડર કેન્સલ કરી નથી જે કેન્સલ થઈ જાય 3,64,000. આટલો ટોપિક સમજાણો પહેલા શું કર્યું ઇક્વિટી શેર ડાયરેક્ટ કેપિટલ રિડક્શનમાં ન લખ્યા પહેલા કયા ખાતામાં દીધા શેર સરેન્ડર અને એમાંથી જે બનાવ્યા શેર સરેન્ડર ઉધાર કર્યા એમાંથી પ્રેફરન્સ શેર બનાવ્યા તોય ભલે ઇક્વિટી શેર બનાવ્યા તોય ભલે અને પછી જે બેલેન્સ વધી એ કેપિટલ રિડક્શન બનાવી દીધી. ચલો ઓર બીજું હવે તો પેલા તો ક્યાં ગયા ઓલા આપણે ડિબેન્ચર વાળા 75% તો હવે એની જર્નલ જો કેટલાના ડિબેન્ચર છે ભાઈ વેલા ટોટલ મેં જો ત્યાં કીધું તું વ્યાજ ક્યાંય છે તો તમે ના પાડી ત્યારે મને ક્યાંક હશે જોઈ ને વ્યાજ કઈ બેલેન્સ શીટમાં કેમાં જોવાનું ડિબેન્ચર હોલ્ડર કે તો હોલ્ડરને તો બંને આપવાના હોય વ્યાજના બી આપવાના હોય તો મેં પૂછ્યું હતું તમને વ્યાજ કઈ બાકી નથી ને દેવાનું એવું તો મેં કીધું ના 2 લખવા પડે જો મારો આન્સર ખોટો આવે અહીંયા પછી ચલો તો અમે 1,50 જ લખ્યા છે. ચલો 1,50 આ ડિબેન્ચર અને વ્યાજ બી છે તો ડિબેન્ચર અને પછી ઇન્ટરેસ્ટ કેટલું છે ટોટલ એના 75 તો બે ના 1,50 આના પેલાના 75% કરી નાખો
18,000. ચલો 2 આવશે એટલે જવાબ ફારો ખોટો આવશે. 7,04,000. અહીંયા 7,04,000 લાવવા કઈ ઘટે છે પેલા 5,68. ચલો 5,68 એટલે જોજો હમણાં શું ફરક આવશે. ચલો તો કેન્સલ કર્યું પાછું કે 75% આપણે પેલા કેન્સલ કરીએ. 12% 12 જ છે ને? હા. ચલો ટોટલ કેટલા ના હતા પહેલા? એના 75% કેટલા થાય? 1,50. તો કેન્સલ કર્યા. વ્યાજે એનું કઈ બાકી છે તો એ કોણ કેન્સલ કરવો પડે. ઇન્ટરેસ્ટ પેએબલ ટોટલ કેટલાના? 24,000 ના 75%. તો ઈ બી કેન્સલ થાય તો કંપનીનો નફો થઈ ગયો. નફો ક્યાં લખશે? કેપિટલ રિડક્શન ખાતામાં. કરો બેનો સરવાળો 1,68. તો આ પ્રમાણે બનાવો તો આની લેઝર કોસ્ટિંગ બાય ડિબેન્ચર અકાઉન્ટ 1.5 લાખ ના ખાલી હોલ્ડર લખી જો તોય વાંધો નથી. આખો દેખાય લાખો લખો. ઇન્ટરેસ્ટ પેએબલ અકાઉન્ટ 18,000. સમજાણો પેલા આટલું તો ઈ જ મેં અહીંયા લખ્યું હતું પેલા, પણ અહીંયા વ્યાજ નહોતા બોલ્યા આપણે, ત્યાં નહોતું લખ્યું. આમાં છે તો લખી દીધું પાછું. આની જર્નલ લખવી છે. ચલો હવે ત્યાર પછી લો ટ્રેડ પેએબલ ટોટલ કેટલા ના હતા? 72. એમાંથી 50% તો કેન્સલ અને 50 ના ઓલા દીધા આપણે. તો આખી જર્નલ કમ્બાઈન લખી. બધા પેલા ક્યાં લખી નાખ્યા? ટ્રેડ પેએબલ. અને પછી બધા ક્યાં લખ્યા? રિકન્સ્ટ્રક્ટમાં જયારે આપ્યા ઓલા 85 ખાતો આમાંથી વહી ગયું. શેર સરેન્ડર માંથી જો 50%. તો નેટ કરો તો કેટલા થાય? સર સમજાણો ને શું બોલ્યા? ટ્રેડ પેએબલ ડેબિટ કેટલાથી કર્યું? આ કેપિટલ રિડક્શન જમા કેટલાથી કર્યું? અને શેર સરેન્ડર જો પેલા હા આ 36 છે ને હતા મેં કાઉન્સમાં લખ્યું હતું. આ તો એક બાજુ શેર સરેન્ડર ઉધાર થયું. આ શેર સરેન્ડર એટલે કેપિટલ રિડક્શન જ સમજો, કારણ કે છેલ્લે તો બંધ નાખ્યો જોયું તો બાદ થઈને બંધ થયા. તો નેટ કેટલા લખ્યા? તો મેં 36 તો લખ્યા હતા નેટ જોયા. પેલા રૂટ થઈને આવ્યા હતા. હવે ક્યાં ફરક આવશે નહીં જો ધ્યાનથી જોજો. તો પેલા આખો કાન 50% તેને જવા દીધા. આખી જર્નલ પેલા બોલો આખા 50% 100% પેલા ખાતું એને કમ્બાઈન કર્યું છે. એટલે ટ્રેડ પેએબલ અકાઉન્ટ ડેબિટ તો કેપિટલ રિડક્શન આખું લખ્યું પેલા. ક્યાં ફરક આવશે એ બી જોઈએ. ટ્રેડ પેએબલ અકાઉન્ટ ડેબિટ કેટલા? 72,000. અને બધા પેલા ક્યાં જવા દીધા? કેપિટલ રિડક્શન ખાતામાં 72,000 72,000. કરો લેઝર કોસ્ટિંગ બાય ટ્રેડ પેએબલ અકાઉન્ટ કેટલા? 72. જજો શું ફરક આવશે અહીંયા ને અહીંયા ક્યાં ટવાશો? ચલો ત્યાર પછી હવે કોઈને કઈ પૈસા દેવાના છે નહીં, પૂરું થઈ ગયું. હવે અહીંયા રિકન્સ્ટ્રક્શનમાં 6,04,000 પીએનએલ બધા માંડી વાળ્યા અને કેપિટલ રિઝર્વમાં વધ્યા 4. અહીંયા નથી વધતા. અહીંયા તો આપણે ઉલટાના ઘટે જો લોસ માંડી વાળા. ફરક શું હતો એ? તો પહેલો ફરક ધ્યાનથી જોજો. ચલો આનો સરવાળો કરો પહેલા. 6,04,000. તો 6,04,000 માંડી વાળવાના છે મારે. ચલો પીએનએલ માં કઈ બેલેન્સ છે તો પેલા પીએનએલ માં માંડી વાળો. તો આની જર્નલ લખીશ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયા? 6 લાખ. જો ક્યાં મિસ્ટેક થાય ને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરો છો અને પછી પાછું ફરી વાર રિપીટ કરીશ એટલે સમજાઈ જાય. 6 લાખ. બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા. હવે જો આમાં બેલેન્સ વધે તો આપણે ક્યાં લઈ જવાની? કેપિટલ રિઝર્વ. તો હજી વધે જો આઈ થિંક 4,000. તો 4,000 ની બેલેન્સ લઈ જવાની જર્નલ લખશું કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. ચલો કેટલા રૂપિયા? 4,000. જેવી આ જર્નલ લખી ખાતું થઈ ગયું બંધ. અહીંયા બી એ જ જવાબ આવશે પણ અહીંયા મિસ્ટેક શું થાય બરાબર જો. મિસ્ટેક છે આની. અહીંયા 72
કેમ 36 ને 72? પહેલી કામ તેને શું કીધું? નહીં, પહેલા એને શું કીધું? 50% તમે લેટ ગો કરવી છે અને 50% બાકીના રૂપિયા છે એને હું આપી દીધા? મેં પ્રેફરન્સ. હા, શેર સરેન્ડર માંથી હું બનાવ્યું? ઇક્વિટી છે. તો 72 ના કેન્સલ થયા અને આપ્યા કેટલા? ખાલી 36. તો 36 નો નફો થવો જોઈએ ને, આમાં નફો જ ન થાય, જો 0 થઈ ગયા. શું બોલ્યો એ ખબર પડી? ફરીથી કેટલાના ક્રેડિટર હતા? ટ્રેડ પેયેબલ ક્રેડિટર 72. એમાં એને શું કીધું? 50% જવા દો અને 50% મને આપો. તો કેટલાનો પ્રોફિટ થવો જોઈએ? આમાં પ્રોફિટ નો, આપણે ખાલી કેન્સલ કર્યા અને જેટલા આપ્યા એટલા લખ્યા. કાંઈ નથી, આ બે એક જ ખાતું ખાલી રૂટ થયું છે. આ વચ્ચે ખાલી નામ આવ્યું છે. આ બે એન્ટ્રી જોઈજો, હમણાં ભેગી કરતો ને દેખાય. અહીંયા મિસ્ટેક ક્યાં થઈ ખબર પડી? આ દાખલામાં અહીંયા કેપિટલ 50% કેન્સલ કર્યું એ લખ્યું મેં, બાકીના 50% નું પેમેન્ટ આપ્યું એ લખ્યું. તો ટોટલ તો 72 ના કેન્સલ થયા ને. 50 એને જવાબ દીધા એ 50 નું પેમેન્ટ આપ્યું, તો 50% નેટ નફો થવો છે. આમાં નફો જ ન થવા દીધો. જો જેવા હું અહીંયા 72 લખું અને 36 નું પેમેન્ટ આવ્યું, નેટ આવી ગયો 36 નો નફો. ચલો બોલો હવે સરવાળો. 7,40,000 માંથી હવે હટાવવા. આટલું પેલા આટલું 6 લાખ આવી ગયા. પીએનએલ માં કેટલા છે? 6 લાખ માંડી વાળે. અને વધારે ક્યાં જશે? કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાં. આ જો બે ભેગો કરો, બરાબર જો બે ભેગો કરો. પહેલા નામ હું લખ્યું મેં? આ કેપિટલ રિડક્શન માં જોજો, ઇક્વિટી કેપિટલ કેટલા લખ્યા છે અહીંયા જોઈ. આ બે ભેગું એક હારે જોવાનું છે અહીંયા. ટૂંકમાં રૂટ કર્યું, બીજું કાંઈ નથી. આમાંથી મેં શું કર્યું? પછી પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા અને ઇક્વિટી શેર, એટલે નુકસાન ગણ્યું. તો આને લખ્યું છે. આની બેલેન્સ કાઢીને અહીંયા લઈ લીધી, એટલે આને થોડી વાર હટાવી દેવા. આ ક્યાં લઈ ગયા આપણે? કેપિટલ રિઝર્વ રિડક્શન. એક ઉધાર એક જમા નીકળી ગયું ને નામ, એટલે આટલું વધ્યું. તો એ અહીંયા જ વધ્યું જોયું. બાકીની બધી એન્ટ્રી તો બેઠી જ જો. આ 3 અહીંયા, આ 3 અહીંયા. આ પીએનએલ, આ કેપિટલ રિડક્શન, આ રિઝર્વ. તો શું થયું ખાલી ખબર પડી? એકનો એક જ પોઈન્ટ હતો, વચ્ચે ખાલી ખાતું બનાવ્યું, બીજું કાંઈ હતું નહીં. તો સર હવે કરવાનું હું એ કહી દઉં, મને ફરીથી કહી દઉં. શું બનાવવાનું? એક નામ તમારું શેર સરેન્ડર. આમાં શું કરવાનું છે? બે જ કામ કરવાનું, ત્રીજું કામ નથી કરવાનું. જે શેર કેન્સલ થઈને સરેન્ડરમાં નાખવાના કીધા એ નાખી દેવા પેલા. એમાં જનરલી કોણ આવશે? ઇક્વિટી શેર. અને બહુ રેર કેસમાં મે બી આવે, મે બી, પણ બહુ નથી કે લગભગ દાખલો નથી આવતો. તો મોટા ભાગે આવશે એટલે આને ટીક કરી દો. જેટલા રૂપિયામાં નાખવાની કીધું લખી દેવાનું, 20%, 30%, 50% જે. અને આમાંથી ક્લિયર કટ લખ્યો છે દાખલા કે જે શેર સરેન્ડર ખાતામાં બેલેન્સ હતી એના રૂપિયા કન્વર્ટ કર્યા, એટલે નફો હતો ને એમાંથી મેં વાપર્યા. ક્યાં વાપર્યા? તો બે જગ્યા કે, એક તો ઇક્વિટી શેર બનાવશે અને એક તો પ્રેફરન્સ શેર બનાવશે. ઇક્વિટી શેર કેપિટલ ઇશ્યુ કરશે, જે બનાવશે ક્રિએટ કરશે, ક્રિએટ કરીને પછી આપવાના હોય. અને એક હું બનાવશે? પ્રેફરન્સ શેર કેપિટલ. અને આપશે કોને? પાછા બે માલિકને નહીં આપે, એટલે તો ફાયદો હું આ બાજુ કેન્સલ કરીને ઈ જેને આપી દો. તો આ આપશે કોને? આઉટસાઇડર. આઉટસાઇડર વાળા એટલે કોણ? ડિબેન્ચર હોય, બેંકની લોન હશે, અથવા ક્રેડિટર લોકો હશે. ટૂંકમાં આઉટસાઇડ લાયબિલિટી ને આપશે. બસ એટલું જ આવશે, આમાં નથિંગ એલ્સ. પછી જે બેલેન્સ વધશે, અને વધશે જ આમાં બેલેન્સ, કારણ કે પીનો લોસ માંડી વાળવા હતો, આમાં બેલેન્સ વધશે. આ બેલેન્સ ક્યાં લઈ જવાનું? પહેલા કેપિટલ રિડક્શન ખાતામાં, આમાં જશે. આ જે બેલેન્સ હશે ને
કયું ખાતું અહીંયા આવશે? કેપિટલ રિડક્શન અકાઉન્ટ. જમા બાજુ અહીંયા કયું નામ લખી દેવાનું? પહેલા ક્યાંથી લાવ્યા? શેર સરેન્ડર. આટલું ક્લિયર થઈ ગયું. હવે અહીંયા શું કરવાનું? અહીંયા શું આવશે? જે કઈ લાયબિલિટી ઘટશે આઉટસાઇડ લાવી, માલિકના અહીંયા નહીં આવે. કેમ? માલિકના ઉપર આવી ગયા. અને આમાં શું કરતા આગળ? આમાં બધું અહીંયા જ લખતા ભેગું. માલિકના અહીંયા હોય અને આઉટસાઇડ અહીંયા હોય. બસ એટલો ખાલી ભાગ પાડ્યો, બીજું કઈ નથી. ચલો અહીંયા કોણ આવશે? તો આઉટસાઇડ. આઉટસાઇડમાં કોણ હશે? ડિબેન્ચર હોલ્ડર. આના જે કેન્સલ થાય, લેટ ગો કરશે, મારા રૂપિયા આટલા ગયા, એ અહીંયા આવશે. સમજાણો મુદ્દો કે? પછી બીજું કોણ આવશે? આઉટસાઇડ લાયબિલિટી એટલે કોણ? ટ્રેડ પેયેબલ. બાકીના કોણ આવશે? ટ્રેડ પેયેબલ. આનું પેમેન્ટ આપી દેવાનું. કેન્સલ કર્યા? ઓકે. નેક્સ્ટ. અને આ કેન્સલ કર્યાનું પેમેન્ટ ક્યાં છે? આવી રહ્યું છે ઓટોમેટિક અહીંયા આવી ગયો. તો સામે થઈ ગયો એટલે બાકીનો નફો વધ્યો. નેક્સ્ટ પોઈન્ટ. અહીંયા હવે બાકી જો બેલેન્સ વધી તો આને આપવાનું થાય. પેલા ક્યાં આપશું? લોસ માંડી વાળવા, પીએનએલ ખાતામાં. ગુડવિલ કે એવું કાંઈ જે હશે ના માંડી વાળવા, આ રાઇટ ઓફ કરવા. અને પછી જો કાંઈ બેલેન્સ વધે તો ક્યાં લઈ જજો? અને કેપિટલ રિઝર્વ. ઇફ એની કાંઈ વધે તો. એટલે એક ને એક જ હતો, કઈ નથી, ખાલી નામ. કારણ કે આ બેલેન્સ અહીંયા આવી સીધી, બીજું કઈ નથી થયું. ઓકે. આટલું બનાવવાનું થાય શેર સરેન્ડર. એક કે લગભગ ગયા વર્ષે કે આગલા વર્ષે પૂછાણો હતા ક્વેશ્ચન શેર સરેન્ડર વાળો. તો હું તો આ તો બહુ સારું. કેમ? એને લખ્યું છે ને ક્લિયર કટ કે આ શેર સરેન્ડર માંથી હું કર્યું એ બાજુ લખી દેવાનું, અહીંયા લખાય. અને એને સિવાયના જે કઈ માંડી વાળો અથવા કોઈને પેમેન્ટ કરો એ અહીંયા લખવાનું છે આઉટસાઇડના. એટલે હતું નહીં નો છે. જવાબ એક જ આવશે. પણ કે ભાઈ શેર સરેન્ડર ખાતું મેન્ટેન કરો ને, એટલે કે જર્નલ લખો, બંધ કરવાનું કહે છે તો પછી આમ જ લખવું પડે, ભેગો લખો તો ચાલે નહીં. ભાગ પાડતા શીખવાનું છે. ચલો ત્યાર પછીનો ટોપિક બેલેન્સ. નવી બેલેન્સ શીટમાં કેપિટલ રિઝર્વ આવી ગઈ, નેગેટિવ બેલેન્સ નીકળી ગઈ. 8મો દાખલો જામાં છે. અધર કરંટ લાયબિલિટીમાં શું છે? ઇન્ટરેસ્ટ પેયેબલ ઓન ડિબેન્ચર. જેમ કે ને હોલ્ડરના એટલા કેન્સલ કર્યા. હોલ્ડર શબ્દ આવે તો એનો મતલબ ડિબેન્ચર આવી જાય અને એનો વ્યાજ આવે. હોલ્ડરને બે આપવાનું હોય તો ધ્યાન રાખજો શબ્દ. ચલો પાછું આપ્યું છે, પાછી સ્કીમ લેવા કોર્ટમાંથી અપ્રુવલ લઈ લીધું છે. પ્રેફરન્સ શેર વેર reduced to 2.5 per share and equity to ₹1 per share. આમાં પ્રોફિટ થાય. ચલો તો પેલા પ્રેફરન્સ શેર કેટલાના જો ને 1.5 લાખ અને એકની વેલ્યુ 10. તો સિમ્પલ 10 ની વેલ્યુ કરી દેવાની 2.5. ઉપરના કેટલા? 7.5 નો નફો કરીશું આપણે પર શેર. એમાં કેટલા શેર છે? 15,000 ગુણ્યા 7.5. તો કેપિટલ રિઝર્વ ખાતે એટલા લખ્યા છે, જોઈ લો. લખ્યા છે? હા. અને જૂના બધા છે 10 રૂપિયાની કેન્સલ ઉધાર કરીને લખ્યા છે અને નવા જે 2.5 રૂપિયા ને પૈ જમા કર્યા છે. જર્નલમાં આવું દેખાય. આવી ગયું? સરસ. ચલો બીજું 1 ન્યૂ ઇક્વિટી શેર આપજો ₹1 ફોર એરિયર ઓફ. જો હવે અહીંયા આવી ગયું ક્લિયર કટ. એરિયર ઓફ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ફોર પાસ્ટ 4 year. 4 વર્ષનું ડિવિડન્ડ જવા નથી દીધું, ફોરવર્ડ નથી કર્યું. અહીંયા 4 વર્ષના ડિવિડન્ડના બદલામાં હું આપી દો એક નવો શેર આપો. કેટલા રૂપિયાનો એક શેર? સોરી, એક નહીં, એક નવો શેર ગણજો. કેટલા રૂપિયાનો? ₹1. હવે ક્વોન્ટિટી ગોતી લે. તેના માટે પહેલો પ્રેફરન્સ શેર કેટલાના હતા ઉપર? પહેલા એનો રેટ કેટલો છે? તો ગુણ્યા 8% કરી નાખો. તો 1 વર્ષનો કેટલો?
એવા કેટલા વર્ષથી થાય? 4 × 4 તો 48,000 રૂપિયાના પ્રેફરન્સ શેર આપવા, ડિવિડન્ડ આપવાનું પ્રેફરન્સ, એના માટે રોકડાનું આપ્યા ઇક્વિટી. એક શેર કેટલાનો આપો કે 1 ડિવાઈડ 1 કરો, 48,000 શેર આપવાના ને. તો જર્નલ શું પડશે પણ પેલાની? કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 48,000 રૂપિયા. નહીં સર આમ થોડી કેમ હું થયો સર? વેલ્યુ તો ઘટાડી દીધી છે આપણે. અરે ભાઈ આ 4 વર્ષ વેલ્યુ આજે ઘટાડી અને એ યર છે 4 વર્ષથી, તો જૂની વેલ્યુ ઉપર ગણજો, ભૂલથી નવા 2.5 ઉપર ન ગણી દેતા. 2.5 પ્રમાણે કેટલા જમા કર્યા પ્રેફરન્સ કેન્સલ કર્યા છે જર્નલમાં. પછી આ તો 37,500 નો વ્યાજનો દર કેટલો, ડિવિડન્ડનો રેટ તો 37,500 ના 8% અને ગુણ્યા 4 વર્ષ. આમ ન કરતા, કારણ કે 4 કેન્સલ આજે કર્યા ને ડિવિડન્ડ તો 4 વર્ષ પહેલાનો છે. તો ક્યાં મિસ્ટેક ગણતરીમાં કરી જશો એ ખબર પડી ને. કેન્સલ કર્યા પછી ડિવિડન્ડ ન ગણતા. નકર કે સર કઈ કીધું નથી તો એઝ પર રૂલ્સ કે પહેલા જે ઘટના બની ક્રમમાં લેવાની. અરે ક્રમમાં જ લેવું પડે. આ તો 4 વર્ષ પહેલાનું લખ્યું છે, તો એ થોડી ક્રમમાં હોય પછી. તો ક્યાં નાની નાની મિસ્ટેક થાય પણ બોલ્યા પાછું. મોર્ગેજ ડિબેન્ચર હોલ્ડર ટુક ઓવર ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અને કીધું જો હવે એગ્રી વેલ્યુ આપી છે કેટલા 75 એન પેડ બેલેન્સ ટુ ધ કંપની આફ્ટર ડિડક્ટિંગ અમાઉન્ટ ડ્યુ ટુ ધેમ. ચલો કેટલા દેવાના ડિબેન્ચર હોલ્ડરને? જો બોલો સાંભળજો, જર્નલ બોલો છું. 50 કીધા ને. ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 50. શું લઈ ગયા? ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ખાતે જમા 75,000 અને નુકસાન ખાતે ઉધાર કેપિટલ રિડક્શન 25,000. વ્યાજે છે, વ્યાજે ગણજો. ચલો એક વ્યાજ કેટલું છે? 5,000. સરવાળો કરી દો બે નો પહેલા. 55 દેવા નતા. હું બોલું જર્નલ. ડિબેન્ચર અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ બેને ડેબિટ કરું છું. 50 + 5 55 ટુ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ખાતે જમા 75. દેવાના હતા 55, આપ્યા 75. કેટલા વધારે આપ્યા? 20. તો લોસ થાય. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ 20,000 નો લોસ. ચલો બુક વેલ્યુ લો ભાઈ. બુક વેલ્યુ કેટલી છે? 1,20,000. પણ એ તો લઈ તો કેટલામાં ગયો? 75. તો નુકસાન જ થાય ને. તો નુકસાન તો ગણ્યું. વર્ડ જો હા ક્યાંક લખ્યું તો જો. આ બધા નથી લઈ જતા ભાઈ. કાંઈ ક્યાંક કે છે ઉપરના રૂપિયા હોય ને પાછા દેવાના. લોસ ક્યાંથી કરવાના? જોજો શું કે છે પ્રોપર્ટી પ્લાન્ટની એગ્રી વેલ્યુ કેટલી ગણી? 75. એટલે એને જે લેવાના હશે કેટલા? બેનો સરવાળો થઈને 55. એની સામે 75,000 દેવાના નથી. 75 નથી દેવાના. 75 ની પ્રોપર્ટી તો લઈ જાય. 55 ઉપરના કેટલા છે એ પાછા દેવાના છે. તો લોસ તો આ થાય. રીવેલ્યુ નો લોસ થાય. ડિબેન્ચર લઈ ગયા એમાં લોસ નથી થવાનો. ચલો કેટલાની પ્રોપર્ટીની વેલ્યુ હતી? હા તો 21 ની વેલ્યુ 75 કરો પેલા. તો કેપિટલ જો આ અહીંયા લોસ થાય. ડિબેન્ચર વાળા લઈ જાય ત્યાં નથી લોસ થતો. બે માં ફરક છે. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. બે વચ્ચેનો ગેપ 75 ને માઇનસ કેટલા હતા? 21 45. તો આમાં પ્રોફિટ લોસ થયો. જેવી આ જર્નલ લખી એટલે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ચોપડામાં કેટલા ને આવી ગઈ? 75. ચલો 75 ની એસેટ લઈ ગયા તો ફ્રી હોલ્ડ પ્રોપર્ટી જાય તો જમા 75. કોણ લઈ ગયું? ડિબેન્ચર હોલ્ડર. હવે ડિબેન્ચર હોલ્ડરમાં બે છે. એક તો ડિબેન્ચર ખાતે છે અને એક તો એનો ઇન્ટરેસ્ટ જે પેયેબલ છે. 50 આ 5 આ. તો અહીંયા પાછું પ્રોફિટ લોસ ન થાય. આ થાત બી ખરા. પાછો લોસ બી થાય. જો આ શબ્દ ન કીધો ને બેલેન્સ બાકીના પાછા આપ્યા તો અહીંયા બી પાછો એટલે ટૂંકમાં બે વાર લોસ થાય. એક તો પ્રોપર્ટીની વેલ્યુ ડાઉન કરી એનો લોસ અને પછી ડાઉન કર્યા પછી પાછા દેવાના હતા એના કરતા વધારે ભાવે ઓછા ભાવે લઈ ગયા ગણ્યું.
ચલો નેક્સ્ટ પોઈન્ટ. તો હવે વિચારો હવે શું થાય. તો 75 ની સામે દેવાના હતા 55 લઈ કેટલા ગયા? તો ઉપરના ઘેટા કેટલા? તો 20 નો લોસ નહીં થાય. કીધું છે બાકીના રૂપિયા પાછા આપવાના છે. હવે શબ્દ કયો આવશે? બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા? 20,000. સમજાણો ટોપિક? એટલે આ રીવેલ્યુએશન નો પ્રોફિટ લોસ થયો, પણ ડિબેન્ચર હોલ્ડર રીવેલ્યુ કર્યા પછી લઈ ગયા એમાં પ્રોફિટ લોસ ન થયો, બીકોઝ ના કીધું તું બાકીના રૂપિયા લખ્યું છે. પેડ ધ બેલેન્સ ટુ ધ કંપની. પેડ બાય કંપની નથી લખ્યું. હા, તો અહીંયાથી ખબર પડી. પેડ ધ બેલેન્સ ટુ કંપની આફ્ટર ડિડક્ટિંગ અમાઉન્ટ ડ્યુ ટુ ધેમ. તે પોતાને જે દેવાના હતા કંપનીએ હોલ્ડરને જે દેવાના હતા, તો હોલ્ડરને ડ્યુ ટુ ધેમ એને જે પૈસા દેવાના હતા હોલ્ડર એમાંથી કાપી લે છે અને બાકીના રૂપિયા કંપનીને પાછા આપે છે. તો પાછા આપ્યા. ક્લિયર મુદ્દો? જોઈ લો જર્નલ અંદર. કમ્બાઈન નહીં હોય તો અલગ અલગ હશે, પણ આવશે અસર આજ કમ્બાઈન જ છે. જોઈ લો. બેંક ડેબિટ છે 20, ડિબેન્ચર ડેબિટ છે 50, ઇન્ટરેસ્ટ ડેબિટ છે 5 અને ફ્રી હોલ્ડ પ્રોપર્ટી જાય તો જમા 75 છે. હવે કમ્બાઈન પાછી અહીંયા પાછી કમ્બાઈન છે ભાઈ. ક્રેડિટ શું થાય? પ્લસ. તો 43 વત્તા 75 છે 1 ને 20 આવી ગયા. અને રિડક્શન ખાતે ઉધારે છે 45 રૂપિયા. તમે જલ્દી સમજ્યા એટલે અલગ કરી દીધું પહેલા. ચલો ત્યારબાદ કે છે પ્લાન્ટ એન્ડ મશીનરી રિટર્ન ડાઉન ટુ 1 લાખ. 1 લાખ સુધી ઘટાડવાની છે. કેટલાની? 1 ને તો પેલા નુકસાન છે 30,000. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી. નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ ફોર 33. કેટલાનું હતું? 40. વેચો 32 માં લોસ કર્યો. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ 8,000, બેંક અકાઉન્ટ ડેબિટ 32,000, ઇન્વેસ્ટમેન્ટ જાય તો જમા. સોરી, ઇન્વેસ્ટમેન્ટ કેટલો? 40. તો 40 ખાતે જમા. અને એકલા લખો તો પેલા આમ લખે, પેલા લોસ લખે. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટ અને પછી બેંકમાં લઈને અલગ પાછા. ત્યારે પ્રોફિટ લોસ નહીં લખે. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ 32. તો અલગ લખો તોય ભલે, કમ્બાઈન કરો તોય ભલે. ગુડવિલ એન્ડ ઓબ્સોલેટ સ્ટોક એટલે નહીં પેલા હું ઓબ્સોલેટ એ તો કાઉન્સમાં બીજું ક્યાંક કહે છે. ઓબ્સોલેટ નો મતલબ થાય નકામો થઈ ગયો, આઉટડેટેડ સ્ટોક થઈ ગયો છે. જેમ કે દવા આઉટડેટેડ હોય ને આપણને આપે તો આપણે શું કહીએ? આઉટડેટેડ મતલબ એક્સપાયર થયેલી. તો આપણે કન્ઝ્યુમ કરવી નહીં. શું કામ? અગર આપણે એક્સપાયર થઈ જાય તો કન્ઝ્યુમ ન કરે. તો એનો મતલબ પછી આને કીધું ભાઈ આ કઈ કામનું નથી. તો ઇન્વેન્ટરીની વેલ્યુમાં ઇન્ક્લુડ હતા કેટલા રૂપિયાના? 10,000. આ વેર રિટર્ન ઓફ અને માંડી વાળો. તો હવે પાછો ક્વેશ્ચન અડધા નામ થાય કે ગુડવિલ અને ઇન્વેન્ટરી 10,000 રૂપિયા માંડી વાળો. ગુડવિલ આખી અને ગુડવિલના 10,000. ફરીથી ગુડવિલ અને ઓબ્સોલેટ સ્ટોક ઓફ ₹10,000 રિટર્ન ઓફ. ક્યાં શું તકલીફ થઈ સમજાવું છે. જો હવે આમ અડધા આમ સમજશે કે જો કાઉન્સ હારે હાલે છે, કાઉન્સ પૂરો થઈ ગયો દેખાતોય નથી. ગુડવિલ અને ઓબ્સોલેટ સ્ટોક ₹10,000 એમ નથી. વેર રિટર્ન ઓફ. તો મારો ક્વેશ્ચન વારે આ થાય કે ગુડવિલ 10 માંડી વળવાના કહે છે કે સ્ટોક 10 માંડી વળવાનો કહે છે કે બે ભેગા થઈને 10? ગુડવિલ આખી અને સ્ટોક કેટલાનો? 10. આ સેન્ટેન્સ આનું હતું ગુડવિલ. અને અહીંયાથી આનું વાર ચાલુ થાય છે કે ઇન્ક્લુડિંગ હતા આ સ્ટોક ઇન્વેન્ટરીમાં. કેટલા રૂપિયાનો? 10. ગુડવિલ કેટલાની જો જરા જો જર્નલમાં છે. ગુડવિલ અકાઉન્ટ જમા, સ્ટોક ખાતે જમા અને કેપિટલ રિડક્શન ખાતે ઉધાર હશે. જો છે ગુડવિલ 50 પૂરી હશે, સ્ટોક 10 નો હશે, એ પૂરો નહીં હોય. બેલેન્સ શીટમાં તો સ્ટોક અલગ વેલ્યુ હશે. નોટ સ્ટોક અકાઉન્ટમાં ગમે ને કે કાંઈ પૂત હશે. તો 30 નથી માંડી વાળા, સ્ટોક 10 નો જ ઇન્ક્લુડ હતો તો 10 માંડી વાળા. તો છે ને જો અત્યારે આવું આવડતું, પણ એક્ઝામમાં છે ને આપણે ગભરામણ જયારે થાય ને
ત્યારે બધું મતલબ પોતપોતાની રીતે નીકળતા કે આને 10 ગણને આંખને એકવાર હું થાય જોયું આના પછી બધું એવું થતું. ચલો, contingent liability of which no provision has been made will settle at 7,000 and of this amount રૂપિયા 6300 was recover from insurance. ટૂંકમાં આપણે ક્યાંક કોઈનું કન્ટિન્જન્ટ લાયબિલિટીના ચૂકવવાના કોર્ટમાં કેસ હાલતો હશે, શીખશું આપણે S29 માં. એનું પેમેન્ટ થઈ ગયું, પણ એ જેનું પેમેન્ટ કરવાનું છે એનો આપણે ઇન્સ્યોરન્સ લઈ રાખ્યો હતો ઓલરેડી. કેટલાનો ઇન્સ્યોરન્સ સમજવા માટે હું ઘટના છે સમજાવું થોડી વાર માટે. આવું હોય ને પણ સમજાવવા. માની લો ક્રેડિટર પાંચ મેં સ્ટોક ખરીદ્યો હતો 7,000 નો. કેટલાનો? 7,000. હજી મને મળ્યો નથી, રસ્તામાં ડેમેજ થઈ ગયો, બળી ગયો, અને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મેં ઓલરેડી આ સ્ટોકનો ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ લીધેલો હતો. મને સ્ટોક મળ્યો, ક્રેડિટર મારા પૈસા માંગે છે. સિમ્પલ, મેં ખરીદી કરી 7,000 ની, રસ્તામાં સ્ટોક છે, બળી ગયો, ઇન્સ્યોરન્સ નો મેં ઓલરેડી પેમેન્ટ આપેલું છે કે રસ્તામાં કઈ થાય તો આનો ઇન્સ્યોરન્સ છે. આટલું પેલા સ્ટોરી સમજાણે. ક્રેડિટર મારા પૈસા છે ને, હવે મને ક્યાં સ્ટોક મળ્યો? અરે કે ભાઈ તું મારી દુકાનેથી લઈ ગયો, હવે રસ્તામાં શું થાય તારી જવાબદારી, હું થોડી કહું. એવું મને ન ખબર પડે. મને તો ગોડાઉનમાં આવે તો કોર્ટમાં કેસ હાલે. પેલો ભાઈ મારા માથે કેસ કરી દીધો કે ભાઈ 7,000 તમારે દેવાના થાય. કોર્ટ બોલો કોના ફેવરમાં ડિસિઝન આપે? બીજું ઓર પાછું જો હું ઇન્સ્યોરન્સ લઉં ક્યારે? કોકનો સ્ટોક હોય તો હું ઇન્સ્યોરન્સ લઉં ને. આપણે તો રૂલ્સ પ્રમાણે મારે માલિકીનો હશે તો મેં ઇન્સ્યોરન્સ લીધો હશે. સમજાઈ ગઈ આખી સ્ટોરી હું હતી? ચાલો, તો આ સ્ટોરી પ્રમાણે મારે કેટલા દેવાના છે? 7. પણ ઇન્સ્યોરન્સ મળશે કેટલા? તો નેટ નુકસાન મારું કેટલું થાય? તો 700 નું કેપિટલ રિડક્શનમાં અસર ગઈ છે. જો નુકસાન ખાતે દેખાય છે. ઓકે, તો આની જર્નલ પાછી હું આવશે તો તે ઇન્સ્યોરન્સ 63, બેંક અકાઉન્ટ ડેબિટ કેટલા? 63, પછી કેપિટલ રિડક્શન ખાતે કેટલા? 700, અને જમા લાયબિલિટી નો આ પ્રોવિઝન છે 7,000. મારે દેવાના કેટલા હતા? 7. એમાંથી 6300 ક્યાંથી આવશે? ઇન્સ્યોરન્સ. કેટલાનું આવ્યા? એનો લોસ. અને ઓલી જયારે ચૂકવીશ કન્ટિન્જન્ટ લાયબિલિટી ત્યાં લખી દેશ કેપિટલ કન્ટિન્જન્ટ લાયબિલિટી ખાતે ઉધાર ટૂકીશ. ચૂકવીશ ત્યારે, નથી ચૂકવા ત્યાં સુધી પ્રોવિઝન ના નામે રહે. સમજાઈ ગયો ભાઈ? પણ અહીંયા એમ કીધું તો 1 પણ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધો જ નથી, તો 7 નું રિડક્શન. આવો મેં હવાલો લીધેલો છે ઓલરેડી કે પ્રોવિઝન એક મારી પાસે કન્ટિન્જન્ટ લાયબિલિટી નાવ પેએબલ એવો લખીને આવ્યો હતો. ત્યાં કોઈ ઇન્સ્યોરન્સ આપણે લીધેલો હતો તો પૂરેપૂરું પ્રોવિઝન કર્યું હતું આપણે. તો બધી જર્નલ બી આવી ગઈ. જોઈ લો, છેલ્લે કઈ રૂપિયા વધ્યા હશે અને પીએન માં બેલેન્સ હશે તો માંડી વાળી હશે, નહીં હોય તો પૂરું કરી દીધું હશે. આ જો ચૂકવાય છે કન્ટિન્જન્ટ લાયબિલિટીના પછી અલગથી, તો કન્ટિન્જન્ટ લાયબિલિટી ના ચૂકવી દેવી તો કન્ટિન્જન્ટ લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. તો કમ્બાઈન કરો તો વધ્યું તો લોસ ખાલી ભેગો છો. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 700 રૂપિયા. આ બી ભેગું કરો તો કમ્બાઈન થઈ ગયું. અને બેલેન્સ વધી છે, ક્યાં લઈ ગયા? કેપિટલ રિઝર્વમાં. નવું બેલેન્સ શીટ બનાવી અને આવી ગઈ સમાવી. તો ખાસ 7મો દાખલો શેર સરેન્ડર વાળો એકવાર જોઈ લેજો, અથવા બુક્સ લીધી છે એમાંથી કાંઈ ક્વેશ્ચન હોય જોઈ લેજો. ડાઉટ કરી હોય તો કાંઈ કહેજો, તો આપણે સોલ્વ કરીશું. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું પછી. થેન્ક યુ વેરી મચ. કાલે તમારી ઇન્ટરનલ છે આજે હતી.